જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો મિત્રો આજે ફરીથી આપણે કાલે તો ગયા હતા રાધાકૃષ્ણ મંદિર, હવે પાછા જઈ ગઈ છીએ કંપનીએ। નિકુલ તો આજે સાથે છે નહીં, તો હમણાં ચલો સ્ટોર ઉપર જઈને નિકુલને મળાવું, કારણ કે નિકુલ કલોલથી સીધો આવશે ત્યાં। તો ચલો સ્ટોર ઉપર જઈને મળીએ। તો મિત્રો આવી ગયા છીએ આપણે સ્ટોર ઉપર। નિકુલભાઈ તો હજુ આવ્યા લાગતા નહીં, આવે એટલે તમને મળાવું। તો ચલો જે આપણું કામ છે દરરોજનું, અત્યારે તો કશું દેખાતું નથી, પહેલાં આપણી કંપનીનું કામ એટલે કે મારી કંપનીનું એક્ચ્યુઅલનું બધું ફેસિંગ કમ્પ્લીટ કરી દઉં, ડસ્ટિંગ પછી તમને મળું। તો દોસ્તો નિકુલ તો હજુ આવ્યો નહીં, પણ જુઓ ટ્રોલી આવી ગઈ છે એક નાની, એટલે નાની તો ટ્રોલી તો મોટી છે પણ સ્ટોક અંદર ઓછો। હા, નરેશભાઈ લઈને આવી ગયા છે, એમને બચારા લગાવવા જ માંડ્યા હતા, મેં કીધું રવા દો આપણે લગાવી દઈશું। ચલો ટ્રોલી લગાવીને પછી મળીએ। જુઓ ટ્રોલી ખાલી કરી નાખી છે અમે અને નરેશભાઈએ ભેગા થઈને। હવે થોડા એક છૂટક પીસ રહ્યા, એ ચલો લાઈનમાં મૂકી દઈએ। તો મિત્રો બીજી ટ્રોલી આવી ગઈ છે અને એવા શોટિંગ કરીએ। નાના છે ને ઉપર મોટા આવશે। બીજી ટ્રોલી થઈ જશે ખાલી, હા એમાં આપણે નરેશભાઈએ મદદ કરી છે આપણી ખાલી કરાવવામાં। જો ત્રીજી ટ્રોલી ભરવાનું ચાલુ થઈ ગયું છે, આપણા આસિસ્ટન્ટ મેનેજર સાહેબ ટ્રોલી ભરી રહ્યા છે। જુઓ આ નોન ફૂડનો માલ કાઢે છે। નહીં દોસ્તો આપણી ટ્રોલી આપણે ભરી નાખી છે। હવે ચલો આપણે સેક્શનમાં લઈ જઈએ અને લગાવી દઈએ। ચલો હા પાજી ક્યાં કરે હજુ આપણે આ ત્રીજી ટ્રોલી ખાલી થઈ નહીં અને પાછી બીજી આવી ગઈ છે, જોઈ લો આવી રહી। તો ચલો આપણે આ બંને ટ્રોલીઓ એકલાના જ આજે ખાલી કરવાની છે। આજે કોઈ સ્ટાફ છે નહીં, નિકુલનું બાઇક ખરાબ થઈ ગયું છે, આવવાનું હતો પણ તો અડધે કલોલથી આવતો હતો વૈષ્ણોદેવી આગળ, એનું બાઇક ખરાબ થયું તો પાછું એના ભાઈબંધને બોલાવીને રિટર્ન ગયો છે બાઇક રિપેરિંગ કરાવ, કંઈક પંપ ખરાબ થઈ ગયો પેટ્રોલનો। તો ચલો બંને ટ્રોલીઓ ખાલી કરીને પછી મળીએ। તો મિત્રો ફાઇનલી બંને ટ્રોલીઓ આપણે ખાલી કરી નાખી છે। જુઓ આ તો અંદર પેકેટ હતા પણ એ છે, જો ઉંદરડાએ કતરી નાખ્યા છે, પાછળ વેર હાઉસમાં પડ્યા છે ને। તો આ જો બીજી ટ્રોલી એ પણ ખાલી કરી નાખી આપણે। જો મિત્ર આપણે જેવી રીતના મયુરભાઈને તમને વાત કરાવી હતી કે અઠવાડિયામાં એક વખત મર્ચેન્ડાઇઝરમાં આવતા હતા આપણા વિપ્રોમાં, એવી જ રીતે આપણા અલ્પેશભાઈ મેમી પોકો પેન્ટ્સમાં આવે છે। તમારા ગમને વિસ્પર આવક કેવું આવે? સોફી, સોરી એમ નામ સોફી આવે, વિસ્પર તો બીજી પીએનજીમાં આવે ને। હા, અને મેમી પોકો પેન્ટ્સ તો તમને ખબર જ હશે, નાના છોકરા માટે જે ડાયપર આવે એ કંપનીમાં છે આપણા અલ્પેશભાઈ। અઠવાડિયામાં એક વિઝિટ આમની પણ હોય છે અહીંયા। તો મિત્રો લંચ કરીને આવી ગયા છીએ, આજ નિકુલ નહોતો તો એનો રેકોર્ડિંગ નહીં લઈએ ક્યાં, પણ લંચ કરીને આવી ગયો છું, 2 વાગી ગયા છે। તો જુઓ અત્યારે તો કશું હાલમાં સર નહીં કામ, હમણાં આપણે ચાર કે 5 ટ્રોલી ખાલી કરી હતી એ જ તે। તો મિત્રો હવે બીજું કામ આવે તો તમને બતાવશું, બન્યા રહેજો બ્લોગમાં। સાફ સફાઈ ચાલુ છે। તો મિત્રો અમારા કંપનીનો રિપોર્ટ આવી ગયો હતો ભરવાનો, તો 2-3 કલાક તો રિપોર્ટ ભરવામાં જ મારા ગયા, પણ હજુ રિપોર્ટ ભરવાનો બાકી જ છે। હજુ કાલ થોડો ભરીશ, કારણ કે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે। તો ચલો મળીએ કાલે। આજનો બ્લોગ તો 2-3 મિનિટનો હજુ બન્યો હશે, કારણ કે આ જેટલું કામ બી નહોતું અને કંઈ એવું તમને બતાવવા લાયક હતું પણ નહીં। અને તમારે કંઈ જાણવું હોય કે જોતું હોય તો કોમેન્ટ કરો, અમે તમને કાલના બ્લોગમાં બધું જણાવી દઈશું। તો મળીએ કાલે સવારે નવા બ્લોગમાં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।